ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. હું છું ડૉક્ટર વિનોદ માજીરાણા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સંસ્કૃત વિષયના દ્વિતીય વર્ષમાં જે લોકોએ પ્રવેશ પ્રાપ્ત કર્યો છે તેમને પેપર નંબર 5 એટલે કે પેપરનો કોડ છે 205, જેમાં આપણે પેપરનો વિષય જે છે તેનું નામકરણ છે કે અલંકારશાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય. તેમાં વિભાગ 3 કે કાલિદાસ વિરચિત વિક્રમોર્વશિયમ અંક 1, જેમાં પ્રથમ એકમમાં આપણે જોઈએ તો કાલિદાસના રૂપકો અને વિક્રમોર્વશિયમનું કથાનક વિશે આજે વિગતે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કાલિદાસના જે રૂપકો છે તે મહાકવિ કાલિદાસે સમાજમાં અનન્ય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. એને પ્રાપ્ત કરેલી જે આ અનન્ય પ્રતિષ્ઠાને કારણે અને એની જે વ્યાપક લોકપ્રિયતાને કારણે કાલિદાસના ઘણા પરિવર્તિત કવિઓ અને લેખકોએ પોતાની રચનાઓ કાલિદાસને નામે પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. વળી કાલિદાસ નામધારી અન્ય કવિઓ પણ અસ્તિત્વમાં આવ્યા. આને પરિણામે કાલિદાસને નામે જે ચડેલા લગભગ કેટલાક ગ્રંથોના નામ ઓક્રેટ નામના વિદ્વાન ગણાવે છે કે 34 પણ હોઈ શકે, પણ કાલિદાસની જે ભાષા શૈલી અને બીજા જે અંતરંગ પ્રમાણોને આધારે જોઈએ તો જેમાં મૂળભૂત રીતે કાલિદાસે રચયાનું માનતા એવા 7 જ ગ્રંથો લગભગ સર્વ વિદ્વાનો પોતાની સર્વસંમતિથી સ્વીકાર કરે છે. એ 7 કૃતિઓ જે છે એ 3, જેમાં 3 નાટકો છે: માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ. 2 મહાકાવ્યો છે: કુમારસંભવ અને રઘુવંશ. એટલે કે એક ઋતુસંહાર અને મેઘદૂત આ લઘુકાવ્યો છે, જેને આપણે ઉર્મિકાવ્યો, ખંડકાવ્યો પણ તરીકે ઓળખીએ છીએ. કાલિદાસ ઉત્તમ નાટ્યકાર પણ છે. એની જે 3 નાટ્યકૃતિઓ જે આપણે આજે જોવા જઈએ તો પ્રથમ જે છે માલવિકાગ્નિમિત્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આ મહાકવિ કાલિદાસની જે પ્રારંભની નાટ્યકૃતિ મનાય છે તે 5 અંકનું નાટક છે અને એક સુંદર દરબારી પ્રહસન તરીકે પણ જાણીતું છે. આમાં રાજા અગ્નિમિત્ર અને એના જે અંતઃપુરમાં અજ્ઞાત અવસ્થામાં રહેતી રાજકુમારી માલવિકાના સાથે સાથે તેના પ્રણયની વાત અહીં આ નાટ્યકૃતિમાં જોવા મળે છે. રાજાનો પ્રણય સચિવ જે વિદૂષક વિવિધ યુક્તિઓ દ્વારા પ્રણયીઓને એકાંતમાં મેળવવાના જે પ્રયાસો કરે છે, તેથી નાટકના રસસભર બનવા પામ્યું છે. આ નાટક હોવા છતાં એમાં ઘણા લક્ષણો આપણને આ નાટિકાના છે એ જોવા મળે છે. ત્યારબાદ બીજી જે નાટ્યકૃતિ છે વિક્રમોર્વશિયમ, જેમાં મહાકવિ કાલિદાસની આ બીજી નાટ્યકૃતિ વિક્રમોર્વશિયમ, એમાં પુરુરવા નામના રાજા અને ઉર્વશી નામની અપ્સરાનો દિવ્ય પ્રણયની વાત જે 5 અંકની અંદર કંડરાઈ છે. કવિએ પુરુરવાને બદલે શીર્ષકમાં કરેલો જે વિક્રમ શબ્દનો પ્રયોગ એ ઘણા વિદ્વાનોને મત તે અત્યંત સૂચક છે. કહેવાય છે કે કાલિદાસ વિક્રમાદિત્ય રાજાના આશ્રય રહેતા હતા. તેથી
પોતાના રાજાનું જે નામ અમર કરવા માટે કવિએ જે હેતપૂર્વક જે શબ્દ વિક્રમ શબ્દનો પ્રયોજ્યો છે તે એક પ્રણય ત્રિકોણનું નિરૂપણ કરતી નાટ્યકૃતિ છે. પુરુરવા અને ઉર્વશીના જે પ્રણયમાં રાજાની જે રાણી એટલે કે અડચણો જે ઊભી કરે છે, એકવાર ઉર્વશી પણ ઈર્ષા અનુભવતા શાપનો ભોગ બની અને તેમાં જે વનમાં લતા રૂપે પરિણામ તે થાય છે કે તે લતાનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રિય વીરમાં રાજા પુરુરવાનો જે ઉન્મત્ત પ્રણય જે આ નાટકના ચોથા અંકમાં નિરૂપાયો છે, તે આ નાટકનું વિશિષ્ટ અને નોંધપાત્ર અંગ છે. ત્યારબાદ ત્રીજા નંબરની જે કાલિદાસની નાટ્યકૃતિ છે જેનું નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. તો વિદ્યાર્થી મિત્રો, આ 7 અંકનું આ પ્રસિદ્ધ નાટક મહાકવિ કાલિદાસની જે ઉત્તમ રચના છે અને કાલિદાસને જે વિશ્વમાં માનભર્યું સ્થાન આ અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક એ પ્રાપ્ત કરવામાં આ નાટકનો જે મુખ્ય જે ફાળો અનન્ય છે. રાજા દુષ્યંત અને શકુંતલાના જે પ્રણયનું કવિએ અહીં ભારે ગૌરવવંતી આલેખન કર્યું છે. રાજા દુષ્યંત અને શકુંતલા સાથેનો જે પ્રથમ દ્રષ્ટિનો જે પ્રણય એ રાજા શકુંતલાનું પ્રત્યાખ્યાન અને અંતે જે અલૌકિક રીતે થતા પ્રણયોના જે મિલનની વાત એ કવિએ એટલા તો રસિક અને નાટ્ય તત્વસભર પ્રસંગોથી નિરૂપી છે કે જેમાં એક ગેટે જેવા જર્મન વિદ્વાને પોતાના મિત્રને પત્રમાં લખ્યું છે કે આ નાટકને માથે મૂકીને તેઓ જાણે કે નાચી ઉઠ્યા હતા. વિવેચકો કહે છે કે કાલિદાસે માત્ર શાકુંતલાની રચના કરી હોત તો પણ તે વિશ્વ કવિનું માન ભર્યું સ્થાન પ્રાપ્ત કરત. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે નાટ્યકૃતિમાં જે વિક્રમોર્વશીયમ જેનું આપણે આજે વિગતે ચર્ચા કરીએ એનું જે કથાનક જોઈએ તો સંસ્કૃત નાટ્યશાસ્ત્રના નિયમ અનુસાર વિક્રમોર્વશીયમના જે આરંભમાં પણ જે મહાકવિ કાલિદાસ એ નાંદી શ્લોકથી કરે છે અને નાંદી શ્લોકમાં તેઓ પોતાના જે ઈષ્ટ દેવી દેવતા એટલે કે ભગવાન શિવની સર્વવ્યાપકતા, યથાર્થ મહેશ્વરતા, એમનું અત્યંતમિત્વ અને સ્થિર ભક્તિ દ્વારા એમની સુલભતાનું વર્ણન કરી સૌને તેઓ કલ્યાણકારી થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરે છે. નાંદી વચન સૂચક અને મુખ્ય કથાનકનો નિર્દેશ કરનારું હોવું જોઈએ એવો આપણે સર્વ જાણીએ છીએ કે એવો નિયમ છે. વિદ્વાનોને મતે આ નાંદી શ્લોક પણ સૂચક છે જેમાં શિવની સર્વવ્યાપકતા અને સામર્થ્યના કથન દ્વારા આ નાટકનો નાયક ઐતિહાસિક પુરુષોમાં એક અને અનન્ય છે એમ સૂચવાયું છે. શિવના ઐશ્વર્ય દ્વારા પુરુરવાના જે ઐશ્વર્યની વાત કરીએ તો તે સૂચિત થઈ શકે છે. જેમ શિવની મુમુક્ષુઓ શોધે છે તેમ અપ્સરાઓ આ રાજાને શોધતી આવે છે. એ કથાનકનો નિર્દેશ થયો અહીં આપણને જોવા મળે છે. શિવને માટે પ્રયોજાયેલો સ્થાનુ શબ્દ કે જે આ નાટકમાં પ્રિય વિરહમાં રાજાની શૂન્ય મસ્તકતાનો નિર્દેશ કરે છે. શિવની જે યોગ સુલભતાની વાત કે ઉર્વશીના પ્રેમાધિક્યથી સંગમનીય મણિ દ્વારા થતા જે પ્રેમ મિલનનો નિર્દેશ કરે છે. આમ નાંદી શ્લોકની જે આ અર્થ વ્યંજના જે થોડી દુરાકૃષ્ટ લાગે તો પણ તે પ્રીતિજનક છે. કાલિદાસ
શિવભક્ત હતા અને શિવ માટેનો તેમના પ્રત્યેનો અનન્ય અહોભાવ અહીં આપણને આ નાટ્યકૃતિમાં અત્યંત કલાત્મક રીતે વ્યક્ત થતો જોવા મળે છે. જેથી નાંદી પછી સૂત્રધાર પોતાના સાથીદાર મારી સાથે તેઓ જે વાર્તાલાપ કરે છે અને પૂર્વ કવિઓના જે અનેક પ્રયોગોને પ્રત્યક્ષ નિહાળી ચૂકેલ એવો પરિષદ સમક્ષ જે કાલિદાસનું અપૂર્વ નાટક અહીં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકે છે. મારી જ પાત્ર વર્ગને સાવધાન કરવા નેપથ્ય એટલે કે પડદા પાછળ જાય છે અને સૂત્રધાર માનનીય પ્રેક્ષકોને વિનંતી કરવા માટે તે સૂચિત કરે છે કે પ્રેક્ષકોને આદરપૂર્વક પ્રણામ કરીને તે કહે છે કે તમારા જે સ્નેહી અભિનેતાઓ તરફના બહુમાનથી તમે સાવધાન ચિત્તે આ કાલિદાસની આ નાટ્યકૃતિ સાંભળો અથવા તો તેને નિહાળો. સૂત્રધાર પોતાની વિનંતી પૂરી કરવામાં હોય છે એટલામાં નેપથ્ય અર્થાત પડદામાંથી દેવોના પક્ષના જે આકાશમાં વિચરી શકતા હોય તે અવાજ સંભળાય છે પડદા પાછળથી કે બચાવો બચાવો એવા શબ્દો સંભળાય છે અને સૂત્રધાર પોતાની વિનંતીમાં ખલેલ પાડનાર આ શબ્દો તરફ આશ્ચર્ય વ્યક્ત કરે છે. એ શબ્દો ધ્યાનપૂર્વક સાંભળવાનો અભિનય કરે છે અને પ્રેક્ષકોને જાણ કરતા કહે છે કે નરના મિત્ર નારાયણની જેમ જાંગમાંથી ઉત્પન્ન થયેલી દેવાંગના ઉર્વશી કૈલાસનાથને પૂજીને જે સમયે પાછી ફરતી હતી ત્યારે દેવશત્રુ રાક્ષસો દ્વારા અર્ધે માર્ગથી બંદી બનાવીને અને તેથી અપ્સરાઓના આગમનનું સૂચન કરી સૂત્રધાર પણ ત્યાં વિદાય લે છે અને નાટકનો પ્રારંભ થાય છે. કવિ અહીં કૃતિ અને એના જે મુખ્ય દ્રશ્યોનો આ રીતે આકર્ષક પ્રારંભ જે કરી આપનાર નાટકના આમુખને આપણે પ્રસ્તાવના તરીકે ઓળખીએ છીએ. નાટકની જે પ્રસ્તાવના એ કવિ અને કૃતિના હાર્દને સમજવાની જે દ્રષ્ટિ ઘણી જ અગત્યની છે. નાટકનો આકર્ષક પ્રારંભ એની જે સફળતામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી વિદ્યાર્થી મિત્રો, જેમાં સંસ્કૃત જે નાટ્યશાસ્ત્રીઓની જે દ્રષ્ટિ ઘણી જ અગત્યની છે એમ કહી શકાય. નાટકોનો જે આકર્ષક પ્રારંભ એની જે સફળતામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય એમ આપણને જોવા મળે છે. તેથી નાટ્યશાસ્ત્રીઓએ 5 પ્રકારની પ્રસ્તાવનાનો આપણને નિર્દેશ કર્યો છે, જેમાં કહેવામાં આવે છે કે નાસુચિતસ્ય પાત્રસ્ય પ્રવેશ સ્યાત કથચ એ ન્યાય રંગમંચ ઉપર આપણને રજૂ થનાર પાત્ર કે પાત્રોના પરિચય કરાવવો એ જરૂરી હોય છે. એશો અયમ એવા એટલે કે ઉપક્ષેપથી સૂત્રધાર નાટકનો પ્રારંભ કરી આપતો હોય ત્યાં પ્રયોગતિશય નામની પ્રસ્તાવના કહેવાય છે. ત્યારબાદ વિક્રમોર્વશીયમની જે પ્રસ્તાવનામાં જે બૂમો પાડતો જે સ્ત્રી વર્ગ છે એ અપ્સરાઓનો જે સમૂહ છે એ હકીકતનો પરિચય થાય છે. અને વળી એમાંથી અગત્યની બાબત તો એ નિર્દેશ આપણને કરે છે કે કાલિદાસ જે વિક્રમોર્વશીયમને અપૂર્વ નાટક કહે છે તે નોંધપાત્ર છે. જો કે પુરુરવા અને ઉર્વશીનું જે આખ્યાન એ આપણા વેદકાળ જેટલું જૂનું છે. પુરાણોમાં પણ એ કથાનક વિસ્તારથી નિરૂપાયું છે. એટલે કથાનકની દૃષ્ટિએ જોવા જઈએ તો એ દૃષ્ટિ પણ નાટ્ય દેહમાં એ અપૂર્વ હશે એમ કહી શકાય.
કાલિદાસે સર્વપ્રથમ આ અભિજ્ઞાન શાકુંતલના કથાનકને જે નાટ્યનું સ્વરૂપ આપ્યું હશે એટલે પણ આ નાટકને અપૂર્વ કહી શકાય. વિક્રમોર્વશીયમ નાટક છે કે ત્રોટક એ વિશે વિદ્વાનોમાં અનેક ચર્ચાઓ થઈ. કાલિદાસ પોતે એને નાટક તરીકે રજૂ કરે છે તે હકીકત નોંધપાત્ર છે. ત્યારબાદ કાલિદાસ પોતાના જે પ્રથમ નાટક એટલે કે માલવિકાગ્નિમાં પૂર્વના મહાન નાટ્યકારોનો જે રીતે નામ ઉલ્લેખ કરતા તેઓ અંજલિ આપે છે, અહીં માત્ર પૂર્વના કવિઓના જે નાટકો જે જોનાર એટલે કે જે પ્રેક્ષક પરિષદનો ઉલ્લેખ કરે છે અને વળી પોતાના જે નાટ્યને તે અપૂર્વ કહે છે કે તે ઉપરથી એનો જે આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો છે અને સમાજમાં એને એ નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ બાબતનું આપણને પણ અહીં સૂચન થાય છે. કાલિદાસે પ્રેક્ષકોને કરેલી જે વિનંતી સૂચક છે, સર્વપ્રથમ તો પ્રેક્ષકો જો સાવધાન ચિત્તે એ નાટકને જુએ તો જ તેનું રહસ્ય સમજાય. અને મહાકવિ કાલિદાસ પ્રયોગલક્ષી કવિ હતા. નાટકની સફળતા માટે જરૂરી વાતાવરણની અગત્યનો એમને બરાબર ખ્યાલ હતો. તે આ પરથી સમજાય છે કે વળી પ્રેક્ષક સમૂહ તરફ એમને વ્યક્ત કરેલો જે આદર એની આત્મવિશ્વાસસભર નમ્રતાનો સૂચક છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઉર્વશી પરિત્રાણ જે નાટકમાં કહેવાયું છે કે સૂર્યની પૂજા કરીને પાછો ફરી રહેલો રાજા પુરુરવા સહાય માટે આક્રંદ કરતી અપ્સરાઓ પાસે ધસી જાય છે અને એમના જે ભયનું કારણ પૂછે છે ત્યારે અપ્સરાઓ ઉર્વશીનો જે સૌંદર્ય અતિશયનો જે કલાત્મક પરિચય કરાવતા કહે છે કે ઇન્દ્રનું જે સુકોમલ આયુધ, રૂપ ગર્વિતા લક્ષ્મીનું પ્રત્યાયન અને સ્વર્ગનો અલંકાર એવી ઉર્વશી જે કુબેર ભવનથી પાછી ફરી રહી હતી ત્યારે હિરણ્યકશ્યપના કેસી દાનવે એનું ચિત્રલેખા સાથે અપહરણ કર્યું છે. માટે એમને તે ત્રાસમાંથી બચાવવાના છે. તે દાનવ પૂર્વ દિશા તરફ ગયો છે. તેમ જાણીને રાજા પુરુરવા અપ્સરાઓને હેમકૂટ શિખર ઉપર પોતાની પ્રતીક્ષા કરવાની સલાહ આપીને પૂર્વ દિશા તરફ રથ દોડાવવાની સારથીને આજ્ઞા આપે છે. અહીં અત્યંત વેગથી ધસી જતા રથનું જે દ્રશ્ય જોઈને સખીઓ હેમકૂટ શિખર ઉપર જવા રવાના થાય છે. તે સમયે ત્યારબાદ જે રંભાની જે આશંકાના જવાબમાં જે મેનકા સ્પષ્ટ કહે છે કે પુરુરવા બહુ પ્રતાપી રાજા છે અને ઇન્દ્ર પણ હંમેશા એને બહુમાનપૂર્વક જે તે સમયે સેનાનાયક તરીકે બોલાવી નિયુક્ત કરે છે. આ સાંભળીને પેલી સખીઓને સફળતાની શ્રદ્ધા જાગે છે. એટલામાં દૂર દૂર હરણના ચિહ્નવાળી પતાકા ફરફરતી એક ધ્વજ દેખાય છે જે રાજાઓનું આગમનનું સૂચન કરે છે. સહજન્ય કહે છે કે રાજા સફળ થયા વિના પાછો ફરે જ નહીં અને રથમાં ચિત્રલેખાનું અવલંબન લીધેલી અને ભયથી બંધ આંખોવાળી ઉર્વશી ચિત્રલેખા રાજા અને સારથી જ્યારે પ્રવેશે છે ત્યારે પ્રણયના પગરન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રણયના પગરન કઈ રીતે થાય છે
તો કે રથમાં પરિત્રસ્ત ઉર્વશીને ભાનમાં લાવવા રાજા અને ચિત્રલેખા સહૃદય પ્રયાસ કરે છે. કેસી દાનવના હુમલાથી મૂર્છિત થયેલી જે ઉર્વશી કેમ કરીને તે ભાનમાં આવતી નથી. અપ્સરા માનવ સ્ત્રી જેવી દડપોક હોય તે હકીકત નટખટ અને ચંચલ ચિત્રલેખાને ગમતી નથી અને તે ઉર્વશીનું તું તો અપ્સરા ન હોય તેવી લાગે છે એમ જાણે કે મીઠો ઉપાલંબ આક્ષેપ કરતી હોય એવું અહીં જણાય છે. ઉર્વશી ધીમે ધીમે ભાનમાં આવે છે. ધીમે ધીમે ભાનમાં આવતી ઉર્વશીનું રાજા કાવ્યમય વર્ણન કરે છે. ચિત્રલેખા ઉર્વશીને ધીરજ બંધાવતા જણાવે છે કે દુષ્ટ રાક્ષસોનો પરાજય કરવામાં આવ્યો છે અને રાક્ષસોનો જો પરાજય કરનાર પ્રભાવદર્શી જે મહેન્દ્ર નથી પણ રાજા પુરુરવા છે તે જાણી ઉર્વશી સા આનંદ આશ્ચર્ય અનુભવે છે અને જે રાજા તરફથી નજર કરતા મુગ્ધ હૃદયા ઉર્વશી પ્રથમ દ્રષ્ટિએ જ એના પ્રેમમાં પડી જાય છે. તો રાજા તરફનો એનો જે અહોભાવ, દાનવે જે ખરેખર ઉપકાર કર્યો છે એ શબ્દોમાં અત્યંત સૂચક રીતે અહીં કવિ કાલિદાસે આપણને નિરૂપ્યો છે. રાજા તો ઉર્વશીને જોઈ છે ત્યારથી જ પોતાનું હૃદય એને સોંપી બેઠેલા છે. ઉર્વશીનું અપ્રિતમ સૌંદર્ય એના હૃદયમાં અનેક ભાવો જન્માવે છે. હવે આ ઉર્વશીના સર્જક નારાયણ મુનિ તો જ હોય એવો જે સંદેહ તે ક્ષણવાર અનુભવે છે. સખીજનો અંગેના પ્રશ્નના જવાબમાં રાજા કહે છે કે તમારી સખીઓ અત્યારે વિષાદયુક્ત છે. તમને જેને એક વખત જોયા હોય તે પણ તમારા વિના ઉત્કંઠિત થઈ જાય તો પછી આ તમારી પ્રેમાળ સખીઓનું તો પૂછવું જ શું. ઉર્વશીના સૌંદર્યને ગૌરવપૂર્ણ શબ્દોમાં પ્રશંસતા રાજાનું પ્રવચન ઉર્વશીના આકર્ષણને વધારે છે અને ચંદ્રમાંથી જેમ અમૃત જરે એ સત્યનું સ્મરણ અહીં કરાવવામાં આવ્યું છે. રાજા અને ઉર્વશીના પરસ્પરના જે આ પ્રણય આકર્ષણને જે ચંચલ ચિત્રલેખા તરત જ કળી જાય છે અને અર્થસૂચક શબ્દોમાં તે વ્યક્ત પણ કરી દે છે કે રાજાના કહેવાથી બધા હેમકૂટ પર્વતના જે શિખર ઉપર જવા રવાના થાય છે. ત્યારબાદ શિખર ઉપર જે અવતરણ કરતા ઉર્વશીનો ખભો એ રાજાના ખભા સાથે અથડાય છે, સ્પર્શ થાય છે અને એ જ સમયે રાજાને એક રોમાંચિત કરી દે છે અને તે પોતાનું જે શૈલ શિખર અવતરણ જે ફલદાયી બન્યું એવો સંતોષ વ્યક્ત કરે છે. ત્યારે હેમકૂટ શિખર પ્રસંગ એમાં કવિ કાલિદાસે એવું વર્ણન કર્યું છે કે ઉર્વશીને હેમકૂટ શિખર ઉપર સખીઓનું જે મિલન થાય છે તે પોતાની સખીઓને મળવાની આશા ગુમાવી બેઠેલી જે ઉર્વશીને સખીઓને મળતા દ્વિગુણિત આનંદની અંદર ફેરવાઈ જાય છે. સખી મિલનનો જે આનંદ વ્યક્ત કરતી અપ્સરાઓ વારંવાર રાજાના અપ્રતિમ પરાક્રમની જે પ્રશંસા કરે છે જે ઉર્વશીના ચિત્તમાં અનેક ઉર્મિઓ જગાવે છે. એટલામાં આકાશમાં જાણે કે વીજળીનો ઝબકાર થતો હોય તે રીતે ઇન્દ્રના દૂત ચિત્રરથનું આગમન થાય છે અને પુરુરવાએ કરેલા જે ઉર્વશીના બચાવની વાત ઇન્દ્રે પોતાના પ્રભાવથી જાણી લે છે. ચિત્રરથ પુરુરવાને ઇન્દ્રમાં જે ઉષ્માભર્યા અભિનંદન પાઠવે છે અને નમ્ર રાજી
પોતાની સિદ્ધિ જે ઇન્દ્રની કૃપાને જ આભારી માને છે, જે ફરી એકવાર રાજાની આંતરિક મહાનતા પ્રગટ કરે છે. રાજા ચિત્રરથ અને વિનંતી કરે છે કે તે ઉર્વશીને ઇન્દ્ર પાસે ખેમ પહોંચાડવામાં વિદાયને પ્રસંગે ઉર્વશીને પોતાના સ્વભાવ સહજ સંકોચને કારણે જે રાજાનો જે આભાર માની શકતી નથી, તેથી ચિત્રલેખા દ્વારા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને બધા જ જેમ કે સ્વર્ગારોહણની તૈયારી કરે છે. રાજા પુનઃ દર્શનની અપેક્ષાએ ઉર્વશીને જવા અનુમતિ આપીએ છે. ત્યારે હેમકૂટ શિખર ઉપરનો જે આ પ્રસંગ એ રાજાના વ્યક્તિત્વના વિકાસની દૃષ્ટિએ ઘણો અગત્યનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે સખીઓની જે પ્રશંસામાં અને વિશેષ કરીને જે ચિત્રરથ એને જે આપેલા અભિનંદન તથા એના માટે યોજેલ જે પ્રશંસા વચનો, રાજાના પરાક્રમ, વિવેક, નમ્રતા, આ બધા જ ગુણોનું દર્શન કરાવવામાં આવ્યું છે. રાજાના વ્યક્તિત્વના વિકાસની સાથે સાથે ઉર્વશીનો જે રાજા માટેનો જે પ્રણય જે દ્રઢ મૂળ થતો જાય છે તે પણ આપણને બતાવવામાં આવે છે. અને છેલ્લે અંતે એક પ્રસંગ આવે છે, એકાવલી પ્રસંગ. તો આ અંકના અંતમાં એક નાનો છતાં અત્યંત એવો સૂચક એકાવલી પ્રસંગથી જે વ્યંજનાના મહાકવિ એવા આપણા કાલિદાસ ઉર્વશીના જે પ્રણય બીજને પ્રસ્ફુરિત કર્યું છે. અને જે ચિત્રરથની સાથે સ્વર્ગમાં જવા આકાશમાં ઉડતી ઉર્વશી એકાએક અટકી જાય છે અને એના લાંબા હારની જે શેરલતાઓ ફસાઈ ગઈ હોવાનો એક અભિનય કરે છે. આ રીતે થોડી વાર માટે પેલી ઉર્વશી રોકાઈ જાય છે અને પોતાનું જે મુખાકૃતિ ફેરવીને રાજાને સા અભિલાષ નજરે જોઈ લે છે. રાજા ઉપર જ નજર સ્થિર રાખીને એકાવલીને છોડાવવાનો તે પ્રયત્ન પોતાની સખી ચિત્રલેખાથી જાણે કે અજાણ્યો રહી શક્યો નથી. ઉર્વશીના જે અભિલાષ બહલ આજે પહેલેથી જ તીખન કરતી એ સસ્મિત ઉર્વશીને કહે છે, દ્રઢમ ખલુ ભગ્ના દુર્માચનીયમ એવમ મે પ્રતિભાતી, અર્થાત મજબૂત ફસાઈ ગઈ છે, મને તો છૂટવી મુશ્કેલ લાગે છે. શું અહીં આ એકાવલી કે પ્રીતિ એવો પ્રશ્નાર્થ થાય છે. એટલે કે ચિત્રલેખાનો વ્યંગ્ય સ્પષ્ટ છે કે પ્રીતિ એ ચિત્રલેખાનો વ્યંગ્ય સમજી ગયેલી ઉર્વશી મીઠો છણકો કરતા કહે છે કે યાદ રાખજે, તારું આ વચન જાણે કે ઉર્વશી ભવિષ્યમાં આ મજાક બદલ તારે જ મને મદદ કરવી પડશે એવું વચન તે માગી લે છે. અંતે એકાવલી મુક્ત થતાં દિવ્ય અપ્સરા પોતાને પગે પડે છે અને ઉર્વશી સ્વર્ગમાં તો ગઈ અને આ બાજુ રાજા તો ક્ષણવાર માટે પણ ઉર્વશીને વધુ જોવા મળી તે બદલ પેલી લતાને હૃદયથી અભિનંદન કરી રહ્યો છે. ઉર્વશી અદૃશ્ય થતાં એને ન સમજાય તેવી શૂન્યતાનો અનુભવ થયો અને ઉર્વશી અપ્સરા છે માટે કેટલી દુર્લભ છે એ વાસ્તવિકતાનો પણ તેને હવે જ ખ્યાલ આવ્યો. અહીં જે કામદેવ અલભ્ય વસ્તુઓ તરફ આકર્ષક ઊભું કરવાના જે સ્વભાવવાળો છે તેમ એને લાગ્યું કે ઉર્વશી તેની સાથે પોતાનું હૃદય પણ હરી ગઈ છે એમ તેવું સમજાયું હશે. અંતે ઉર્વશીના વિચારોમાં જ
ખોવાઈ ગયેલા રાજા પોતાના નગર તરફ પ્રયાણ આરંભે છે. અહીં એકાવલી પ્રસંગ તરીકે જાણીતો આ પ્રસંગ એ મહાકવિ કાલિદાસની નાટ્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. કાલિદાસને માટે કહેવાયું છે કે તેઓ જે કરતાં ઘણું બધું સૂચવી દે છે. મહાકવિ કાલિદાસ એ વ્યંજનાના કવિ છે, એ આપણે દરેકે સમજીએ છીએ. માત્ર અર્થને જ નહીં, તે રસને પણ તેઓ વ્યંજના દ્વારા વ્યક્ત કરે છે. એટલા માટે જ અહીં આ એકાવલી પ્રસંગ ઉર્વશીના જે પ્રણય અભિલાષાને તે કલાત્મક રીતે વ્યક્ત કરે છે. ઉર્વશી જે પરાધીન છે, તેથી તે નિરૂપાયેલા જે રાજાથી છૂટી પડે છે, પણ એને છૂટા પડવું ગમતું નથી. એ આપણને આ પ્રથમ દ્રષ્ટિએ થયેલો જે પ્રણય એટલો બધો પ્રબળ છે કે એ વારંવાર રાજાને જોવા ઝાંખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિક્રમોર્વશીનું આપણે કથાનક જોયું. અસ્તુ, ધન્યવાદઃ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. स्वाध्यायः